નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત શિક્ષણ ક્ષેત્રની સૌથી અગત્યની અને સૌથી મહત્ત્વની શિક્ષણ સંસ્થા એટલે કે જીસીઆરટી વિશે આજે સમગ્ર અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. જીસીઆરટી અંતર્ગત શૈક્ષણિક ગુણવત્તાનું કાર્ય થતું હોય છે. માટે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ માટે જીસીઆરટીનું ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. ગુજરાતના શિક્ષણનું હૃદય પણ જેને કહી શકાય. તો સૌથી પહેલાં એનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગની સ્થાપના, કાર્યો, ફરજો વિશે અભ્યાસ અને જીસીઆરટી વિશે શું પણ પ્રશ્નોત્તરી અત્યાર સુધી પૂછાયેલી છે તેની પણ આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એટલે કે જીસીઆરટી ગાંધીનગર શિક્ષણ વિભાગ અંતર્ગત રાજ્ય કક્ષાની મુખ્ય સંસ્થા છે, જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવાનું કામ કરે છે. એનો ઇતિહાસ આપણે જોઈ લઈએ તો વર્ષ 1988ની સાલ પહેલાં તે SIE એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનના નામે ઓળખાતી હતી. SIE એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. તો એની પહેલાં શું હતું કે 1962માં ગુજરાત રાજ્યમાં જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યાર પછી વર્ષ 1962માં સૌથી પહેલાં SIEની સ્થાપના થઈ હતી. એટલે કે જીસીઆરટીનું જૂનું નામ જો કહી શકાય તો એ શું છે? SIE એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. 1962માં એની સ્થાપના થઈ હતી. અને ત્યાર પછી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે એટલે કે 1986માં જે NPE આવ્યું, નેશનલ એજ્યુકેશન પોલિસી, તો તેના ભાગરૂપે વર્ષ 1988માં રાજ્યના શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું SCERT નામકરણ થયું. એટલે દરેક રાજ્યની અંદર SCERTની સ્થાપના થઈ. SCERT એટલે સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે ગુજરાતનું SCERT છે તો આપણે સ્ટેટની જગ્યાએ આપણે જી કરીને એનું GCERT નામકરણ થયું હતું વર્ષ 1988માં જ. તો વર્ષ 1988થી આપણે એને GCERT તરીકે ઓળખીએ છીએ. એનું જૂનું નામ SIE છે, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન. ત્યાર પછી વર્ષ 1997માં GCERT એટલે કે 1962થી લઈને 1997 સુધી GCERTનું જે કેન્દ્ર હતું એ અમદાવાદમાં હતું. પરંતુ 1997 પછી તેની રાજધાની અમદાવાદથી લઈને ગાંધીનગર ખાતે GCERTને લઈ જવામાં આવી. તો 97માં એનું સ્થળાંતર થયું. વર્ષ 1962થી 1997 સુધી આ જે સંસ્થા હતી એ અમદાવાદમાં રહી. 1997થી ગાંધીનગર તેનું સ્થાન બદલાવ્યું. ત્યાર પછી શિક્ષણ વિભાગે GCERT માટે સેક્ટર 12માં અલગ જમીન ફાળવી અને તેથી 21 ઓગસ્ટ 2005થી ગાંધીનગરમાં તો 97માં એનું સ્થાન ફેર થઈ ચૂક્યો હતો, પરંતુ ગાંધીનગરમાં જ એને બીજી જગ્યાએ એને લઈ જવામાં આવી સેક્ટર 12માં. અને 21 ઓગસ્ટ 2005થી GCERT સેક્ટર 12માં નવી બંધાયેલી બિલ્ડિંગમાં કાર્યાન્વિત થયેલી છે. એટલે અમદાવાદ ખાતેથી ગાંધીનગર ગયું અને ગાંધીનગરમાં જ સેક્ટર 12માં એમને એટલે ત્રીજી જગ્યા છે GCERTની કે જ્યાં અત્યારે ભવન કાર્યરત છે. અને જેમ આપણે મંડળની વાત કરી હતી કે પાઠ્યપુસ્તક મંડળના ભવનનું નામ શું છે, તો એનું નામ વિદ્યાયન છે. તો એ રીતે GCERTના ભવનનું નામ વિદ્યા ભવન છે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે, જ્યાં નવીન માળખાકીય સુવિધાઓ અને અદ્યતન સાધનો ઉપલબ્ધ છે. GCERTનું મિશન શું છે? આનું મિશન આ જે છે એ વધારા શબ્દો નથી લખ્યા, પરંતુ GCERTએ પોતે જે નક્કી કરેલી વાત છે તે છે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રી પ્રવૃત્તિ આધારિત તરંગ અને ઉલ્લાસમય, ભાર રહિત અને આનંદદાયક અનુભવ સાથે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવું આ GCERTનું મિશન છે. કોઈ પણ પરીક્ષામાં આ પૂછાઈ શકે છે. GCERTનું માળખું શું છે? એનું માળખામાં સૌથી ઉપર શિક્ષણ મંત્રી હોય છે. શિક્ષણ મંત્રીના હાથ નીચે શિક્ષણ મંત્રી રાજ્યકક્ષા હોય છે. એમના નીચે અગ્ર સચિવ શ્રી કે જેઓ હાલ અંજુ શર્મા મેડમ છે, જેઓ પોતે IAS છે. એમના હાથ નીચે અગ્ર સચિવ શ્રી પ્રાથમિક અને માધ્યમિક જે ડૉક્ટર વિનોદ રાવ સર છે. એમના હાથ નીચે નિયામક શ્રી GCERT છે અને એમના હાથ નીચે નાયબ નિયામક શ્રી GCERT. તો આ રીતનું વહીવટી માળખું GCERTનું ગોઠવાયેલું છે. હજુ આગળ પણ એની આપણે ચર્ચા કરવાના છીએ. તો નાયબ નિયામક શ્રીની નીચે સચિવ શ્રી GCERT કાર્યરત હોય છે. એમના હાથ નીચે રીડર GCERT પ્રાચાર્ય ડાયટ હોય છે. એમના હાથ નીચે શિક્ષક તાલીમના કાર્યો થતા હોય છે અને એમાં પણ ગણિત, વિજ્ઞાન, પ્રકાશ, રિસર્ચ આ વગેરે કામગીરી થતી હોય છે.
જીસીઆરટીના હસ્તકે દરેક જિલ્લામાં જિલ્લા શિક્ષણ ભવન અને તાલીમ ભવન કાર્યરત હોય છે કે જેને આપણે ડાયટ તરીકે ઓળખીએ છીએ. ડાયટનું ફૂલ ફોર્મ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગના નામે ડાયટ ઓળખાય છે. આ સંસ્થાઓમાં 7 શાખાઓ કાર્યરત હોય છે. તો ડાયટની વાત આવી ગઈ. જો જીસીઆરટી અંતર્ગત દરેક જિલ્લામાં જીસીઆરટીનું જિલ્લા કક્ષાએ મથક કયું, આવો પ્રશ્ન પૂછાય તો એ ડાયટ છે. અને ડાયટની અંદર 7 શાખાઓ હોય છે. તો 7 શાખા કઈ હોય છે? તો પીએસટી પ્રી સર્વિસ ટીચર એજ્યુકેશન, ડબલ્યુઈ એટલે કે વર્ક એક્સપિરિયન્સ, ડીઆરયુ એટલે કે ડિસ્ટ્રિક્ટ રિસોર્સ યુનિટ, CMDE એટલે કે કરિક્યુલમ મટીરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇવેલ્યુશન, ઇટી એજ્યુકેશનલ ટેકનોલોજી, IFIC એટલે કે ઇન સર્વિસ ફિલ્ડ ઇન્સ્ટ્રક્શન એન્ડ ઇનોવેશન કોઓર્ડિનેશન, PM પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. હવે આજે પીએસટી DRU આના ફૂલ ફોર્મ પણ પરીક્ષામાં સીધા પૂછાતા હોય છે. આપણે જ્યારે ડાયટની મુલાકાત લઈએ છીએ તો કચેરીની બહાર પણ લખેલું હોય છે પીએસટી શાખા, DRU શાખા. તો ત્યારે પણ આપણે પ્રશ્ન થતા હોય છે કે આ શું લખેલું હોય છે. તો આ શાખા વાઇઝ ડાયટની અંદર અલગ અલગ કચેરી છે અને એ પ્રમાણે જે અધ્યાપક મિત્રો છે એમની ફાળવણી વિષયવાર આ જે 7 વિભાગો પ્રમાણે થયેલી હોય છે. ડાયટમાં લાયકાત ધરાવતા અને અનુભવી તેમજ શૈક્ષણિક અને સંચાલકીય કર્મચારી હોય છે. ડાયટમાં અધ્યાપકોની જે ભરતી હોય છે એમાં એમએડની ડિગ્રી ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. એમએડ થયેલા મિત્રો ડાયટની અંદર અધ્યાપક બની શકતા હોય છે. જીસીઆરટી એ રાજ્યની શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો અને સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા છે. તે બધી ટીચર્સ એજ્યુકેશન સંસ્થાઓને સહાય અને માર્ગદર્શન પૂરું પાડે છે. જીસીઆરટી બિનસરકારી સંસ્થાઓ, વિષય નિષ્ણાતો, શિક્ષણવિદો વગેરે સાથે સહયોગ દ્વારા કામ કરે છે. પ્રાથમિક શિક્ષણ, સર્વિસ પહેલાં અને સર્વિસ દરમિયાન શિક્ષણ, રાષ્ટ્રમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રગતિ, શિક્ષણની પદ્ધતિઓ વિશે અદ્યતન પ્રવાહો તથા માહિતી ફેલાવે છે. નવીન વિષયોને લક્ષ્યમાં રાખીને ડિસ્ટન્સ એજ્યુકેશનનો ટ્રેનિંગના માધ્યમ તરીકે વ્યાપક ઉપયોગ, સામાજિક જાગૃતિના કાર્યક્રમો યોજવા અને પ્રાથમિક શિક્ષણના અભ્યાસક્રમમાં સુધારો લાવવાનું કાર્ય પણ કરે છે. રાજ્યનો શિક્ષણ વિભાગ પણ જીસીઆરટીની સલાહ લેતો હોય છે. પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં અભ્યાસક્રમનો વિકાસ, ભણવાની સામગ્રી અને મૂલ્યાંકન પદ્ધતિના ક્ષેત્રમાં શૈક્ષણિક પડકારોના યોગ્ય ઉપાયો શોધવા માટે પણ પ્રયત્ન કરે છે. જીસીઆરટી એ સર્જનાત્મક રીતે ચોકથી સેટેલાઇટ સુધીની અનોખી યાત્રા છે અને શૈક્ષણિક સુધારાના ક્ષેત્રે તેણે કઠિન પડકારો ઝીલ્યા છે. સંસ્થાના કાર્યો શું છે તે આપણે જોઈએ તો શિક્ષણની બધી સંસ્થાઓમાં એટલે કે બધી શાળાઓમાં સંશોધન કરવું, રિસર્ચ તેના માટે સહાય કરવી, તેનું સંકલન કરવું. આપણને ખ્યાલ છે જીસીઆરટી દ્વારા સ્ટેટ કક્ષાએ ઇનોવેશન ફેરનું આયોજન દર વર્ષે થતું હોય છે. પ્રાથમિક અને તથા માધ્યમિક શિક્ષકો માટે સર્વિસ દરમિયાન એટલે કે પ્રી સર્વિસ, પોસ્ટ સર્વિસ અને ડ્યુરિંગ સર્વિસ ઓકે તો ત્યારે પ્રશિક્ષણ કાર્યક્રમો યોજવામાં જીસીઆરટી દ્વારા આવે છે. ખાસ કરીને ઉચ્ચ કક્ષાએ એટલે કે ડાયટ, CTE એટલે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, IASE એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન ઓકે આનું પણ ફૂલ ફોર્મ ઘણીવાર પૂછાયેલું હોય છે. જેવી સંસ્થાઓ પણ શૈક્ષણિક અને સંચાલકીય નિયંત્રણ રાખવાનું કાર્ય પણ જીસીઆરટી કરતું હોય છે. PTTI પ્રી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેમ આપણે આગળ વાત કરી અને જિલ્લા શૈક્ષણિક સમિતિ હેઠળની પ્રાથમિક શાળાઓ પર નિયંત્રણ રાખવું, પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રમાં સંશોધન, નવીનીકરણ, કેસ સ્ટડી, પ્રયોગો, પ્રોજેક્ટ યોજવા, નવી શૈક્ષણિક પદ્ધતિઓ વિકસાવી, શાળાઓને તેમના વિશે જાણ કરવી, સંદર્ભ સામગ્રી, સહાયક સામગ્રી, પત્રિકાઓ અને ઇતર સાહિત્ય તૈયાર કરીને છપાવવું જેનાથી હેતુઓ સિદ્ધ થઈ શકે. આ તમામ માહિતી PDFમાં ઉપલબ્ધ છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી છે જે આપ એની PDF પણ પોતાની પાસે રાખીને અભ્યાસ કરી શકો છો. DPEP એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન પ્રોગ્રામ જે MLA પ્રોજેક્ટ આવ્યો 1995માં ત્યારનું આ મિશન છે. કિશોરાવસ્થાનું શિક્ષણ, વસ્તી શિક્ષણ, IDC એટલે કે વિકલાંગ બાળકો માટે છે. ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ્ડ ચિલ્ડ્રન, IPTT, CTE, ડિસ્ટન્સ એજ્યુકેશન, પર્યાવરણ શિક્ષણને લગતા કાર્યક્રમો. તો આનું અમલીકરણ જીસીઆરટી કરતું હોય છે. CRC, BRC શાળાઓ તથા તેને લગતી કચેરીની મુલાકાત લઈને શૈક્ષણિક સંસ્થાઓને શિક્ષણને લગતી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ પણ જીસીઆરટી કરે છે. બદલાતા સમય પ્રમાણે પ્રશિક્ષણ, કોલેજોના અભ્યાસક્રમમાં સુધારો અને બદલાવ લાવવો, મિશન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બાળ કેન્દ્રિત પ્રવૃત્તિ પર આધારિત ભારરહિત આનંદદાયક ભણતરના તત્વો પ્રમાણે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવું.
જીસીઈઆરટીને નાણાકીય આપતી સંસ્થાઓ કઈ છે? તો MHRD, NCTE, NCERT, યુનિસેફ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, યુનેસ્કો આ સંસ્થાઓ જીસીઈઆરટીને નાણાકીય સહાય આપતી હોય છે. હવે જીસીઈઆરટીને હેલ્પરૂપ થતી સંસ્થાઓ કઈ છે? તો MHRD, NCERT, CCERT, ન્યુપા, RI, CIEFL આ બધી જે સંસ્થાઓ છે એ જીસીઈઆરટીને સહાયરૂપ થતી હોય છે. હવે જીસીઈઆરટી અંતર્ગત એસઆરજી ગ્રુપ કાર્ય કરતું હોય છે, જે મંડળની અંદર પાઠ્યપુસ્તકો લખવા માટે વિશેષ સલાહકાર તરીકે એસઆરજી મિત્રોનો પણ એમાં મદદ સહાય લેવામાં આવતી હોય છે. તો એસઆરજી ગ્રુપ જીસીઈઆરટી અંતર્ગત કાર્ય કરતું હોય છે અને એની અંદર આપણા શિક્ષક મિત્રો પોતે જ એની પરીક્ષા પાસ કરીને એમાં જતા હોય છે. જીસીઈઆરટી અંતર્ગત શિક્ષણ શાસ્ત્રને લગતી નવનિર્માણ પ્રક્રિયા માટે એસઆરજી ગ્રુપની રચના કરવામાં આવી છે. તો એનું ફૂલ ફોર્મ સ્ટેટ રિસોર્સ ગ્રુપ છે. સ્ટેટ રિસોર્સ ગ્રુપ અભ્યાસક્રમની નવરચનાની સાથે સાથે પાઠ્યપુસ્તકોનું નિર્માણ, પુનઃનિર્માણ, પ્રાથમિક શાળાના શિક્ષકો માટે તાલીમી કાર્યક્રમો, એસઆરજી સભ્યોના આદાન પ્રદાન વગેરે જેવી પ્રવૃત્તિ જીસીઈઆરટી દ્વારા થતી હોય છે. તો એસઆરજી સભ્યોનું જે બાયફર્કેશન છે કઈ રીતે હોય છે? તો શિક્ષક પ્રમાણે નીચેની સંસ્થાઓમાંથી સભ્યોની પસંદગી કરવામાં આવે છે. તો આ ફિક્સ કરેલી વસ્તુ 350 એસઆરજી સભ્યો જીસીઈઆરટી અંતર્ગત કાર્ય કરતા હોય છે. તો કેટલા સભ્યો કઈ સંસ્થામાંથી અને કઈ કેટેગરીમાંથી લેવાના છે તો એ ફિક્સ કરેલું છે. તો જીસીઈઆરટી અને ડાયટના જે પ્રાથમિક મિત્રો છે એમાંથી 52 સભ્યો એ પોતે હોય છે. 6 બીઆરસી લેવાના હોય છે, 5 એડીઆઈ લેવાના હોય છે એટલે કે કેળવણી નિરીક્ષક, 36 સીઆરસી લેવાના હોય છે. ઇનોવેટિવ ટીચર્સ એટલે કે સાયન્સ ફેરની અંદર આપણે જે ઇનોવેશન ફેર હોય છે તો એના આધારે 243 જેટલા ઇનોવેટિવ ટીચર્સની પસંદગી જીસીઈઆરટી કરતી હોય છે. બોર્ડમાંથી પણ 5 સભ્યો લેવામાં આવતા હોય છે અને કેળવણી એટલે કે શિક્ષણવિદો 3 જેટલા લેવામાં આવતા હોય છે. તો આ રીતે બાયફર્કેશન ફિક્સ કરેલું છે 350માંથી. હવે વિષયો કેટલા છે? કેટલા વિષય પ્રમાણે આ એસઆરજી સભ્યોની ફાળવણી કરવામાં આવી હોય છે? તો ટોટલ 350 સભ્યો છે. તો ગુજરાતીની અંદર 59 સભ્યો લેવાના હોય છે. હિન્દી વિષયમાં 57 એસઆરજી સભ્યો કામ કરે છે. અંગ્રેજીમાં 54, સામાન્ય જ્ઞાન એટલે કે જીકે એમાં 21, વિજ્ઞાનમાં 47, ગણિતમાં 55, સામાજિક વિજ્ઞાનમાં 57 અને હવે આઈટીમાં પણ અલગથી એસઆરજી સભ્યોની આ વખતે જે પરીક્ષા થઈ એમાં ઓપ્શન આપવામાં આવ્યો હતો તે પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. જીસીઈઆરટીની તાલીમ પદ્ધતિ કઈ છે? તો 2 પ્રકારની તાલીમ પદ્ધતિ છે. ક્રમિક પદ્ધતિ છે અને એક દૂર અંતર પદ્ધતિ છે. તો ક્રમિક પદ્ધતિ જે હોય તો એની અંદર શું છે? ક્રમિક પદ્ધતિ શું છે? તાલીમ પદ્ધતિ તો આપણે શિક્ષકની જે તાલીમ મળે છે તો એ પહેલાંનું જે માળખું શું હોય છે? તો સ્ટેટ લેવલે કેઆરપી નક્કી થતા હોય છે. આ કેઆરપી કોણ હોઈ શકે? કોઈ પણ હોઈ શકે. આપણા શિક્ષક મિત્રો પણ કેઆરપીમાં સામેલ હોય છે. તો નોલેજ રિસોર્સ પર્સન. ઓકે, તો કેઆરપીનું ફૂલ ફોર્મ પણ સીધું પૂછાઈ શકે કે ભાઈ કેઆરપી એટલે શું? તો નોલેજ રિસોર્સ પર્સન આ સ્ટેટ લેવલે જીસીઈઆરટીમાં તૈયાર થતા હોય છે અને તેમાંથી કેઆરપી છે એ આરપીની તાલીમ આપે છે, રિસોર્સ પર્સન. અને આરપી જે હોય છે એ જે તે જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ એ એમટીને તાલીમ આપતા હોય છે, માસ્ટર ટ્રેનર. અને આ માસ્ટર ટ્રેનર જે છે એ જે તે શિક્ષકોને તાલીમ આપતા હોય છે. આ જે છે ક્રમિક પદ્ધતિની વાત થઈ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ. બીજી જે પદ્ધતિ છે એ દૂર અંતર પદ્ધતિ છે. તો એની અંદર શું હોય છે કે ડાયરેક્ટ કેઆરપી હોય છે અને ડાયરેક્ટ લક્ષણ જૂથ એટલે કે કોને આ તાલીમની જરૂર છે? સીઆરસી જૂથને જરૂર છે, શિક્ષકોને 6 થી 8ના કે મેથ્સ સાયન્સના કે ઇંગ્લિશના કે સ્પેસિફિક જે જૂથ છે ડાયરેક્ટ સ્ટેટ લેવલના જે કેઆરપી છે એ ડાયરેક્ટ એ જે તે જૂથ છે એને તાલીમ આપે છે એ છે દૂર અંતર પદ્ધતિ. તો આ એક નવીન માહિતી આપણે જાણવી જરૂરી છે કે જીસીઈઆરટીની તાલીમ પદ્ધતિ કેટલી છે? તો 2 પદ્ધતિ છે, ક્રમિક પદ્ધતિ છે અને એક દૂર અંતર પદ્ધતિ છે. ક્રમિક પદ્ધતિમાં સ્ટેપ બાય સ્ટેપ જે ચેનલ વાઇઝ કામ થાય છે. કેઆરપી એની નીચે આરપી, એની નીચે એમટી, એના નીચે ટીચર્સ. જ્યારે દૂર અંતર પદ્ધતિની અંદર વચ્ચે કોઈ નથી, ડાયરેક્ટ કેઆરપી છે અને ડાયરેક્ટ ટાર્ગેટેડ કોને તાલીમ આપવાની છે તો એ ઓડિયન્સ. લક્ષણ જૂથની વાત કરીએ આપણે તો લક્ષણ જૂથ કોણ હોઈ શકે? તો પ્રાથમિક શાળાના શિક્ષકો હોઈ શકે, ફક્ત શિક્ષકો અથવા ફક્ત આચાર્ય હોઈ શકે, ફક્ત બીઆરસી કોર્ડિનેટર, ફક્ત સીઆરસી કોર્ડિનેટરની તાલીમ આપવાની થાય, અથવા પીટીસી કોલેજના અધ્યાપકોને ડાયરેક્ટ તાલીમ આપવાની છે. પીટીસી કોલેજના આચાર્યોને પણ જીસીઈઆરટી તાલીમ આપી શકે, ડાયટના અધ્યાપકો પ્રાચાર્યને પણ આપી શકે, સીપીએડ ડીપીએડના અધ્યાપકો આચાર્યોને. તો જીસીઈઆરટી અંતર્ગત આ જે એમના લક્ષ્યાંક જુદો છે. તો ટ્રેનિંગ જે છે તો એ કોના માટે છે? તો એનું ટાર્ગેટ ઓડિયન્સ ફક્ત આ જ હોઈ શકે. હવે આપણે
એક બીજી વાર આનો પરિચય લઈએ જીસીઆરટીનો. તો ફરીથી આપણે આ રિફર કરીએ છીએ. તો જીસીઆરટી એ રાજ્યકક્ષાની મુખ્ય સંસ્થા છે જે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવાનું કામ કરે છે. 1988ની સાલ પહેલાં તે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનના નામે ઓળખાતી હતી. 1988માં ગુજરાતમાં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે તેનું એસસીઆરટીમાં રૂપાંતર થયું. આ એસસીઆરટીમાં સ્ટેટની જગ્યાએ ગુજરાત લગાવીને એને આપણે જીસીઆરટી તરીકે ઓળખીએ છીએ. એ રાજ્યકક્ષાની સંપૂર્ણ માળખાગત સ્ટ્રક્ચરલ શૈક્ષણિક સંસ્થા છે અને તે સંચાલકીય કમિટી તથા કાર્યપાલક કમિટી દ્વારા નિયંત્રિત છે. 1997માં જીસીઆરટીને અમદાવાદથી રાજધાની ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી હતી. રાજ્ય શિક્ષણ વિભાગે જીસીઆરટી માટે સેક્ટર 12માં અલગ જમીન ફાળવી છે. તેથી 21 ઓગસ્ટ 2005થી જીસીઆરટી સેક્ટર 12માં નવી બંધાયેલી બિલ્ડિંગ વિદ્યાભવનમાં કાર્યાન્વિત છે. થોડી વિગતવાર હવે આપણે જીસીઆરટી વિશે જાણવા જઈ રહ્યા છીએ. તો જીસીઆરટીના છત્ર હેઠળ હવે 27 ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન 25 જિલ્લાઓમાં કાર્યરત છે. આ સંસ્થાઓ રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સર્વિસ પહેલાં અને સર્વિસ દરમિયાન પ્રશિક્ષણ પૂરું પાડે છે. હવે જીસીઆરટીની કુલ શાખા કેટલી છે? તો એની જે છે આ સંસ્થાઓમાં 7 શાખાઓ હોય છે. ઓકે, પીએચટી, ડબલ્યુઈ, ડીઆરયુ, સીએમડી, ઈટી, પીએમ. ઓકે, આપણે આની વાત કરી ચૂક્યા છીએ. હવે જીસીઆરટી એ રાજ્યની શિક્ષણને લગતી નીતિઓ, કાર્યક્રમો, સંશોધનો લાગુ કરવા માટેની મુખ્ય સંસ્થા છે. તો આપણે આ માહિતી પણ આગળ મેળવી ચૂક્યા છીએ, તેથી સ્કીપ કરીએ છીએ. ઓકે, હવે આપણે વાત કરી કે ડાયટની જીસીઆરટી અંતર્ગત ડાયટ કાર્યરત છે અને ડાયટની અંદર 7 વિભાગો હોય છે, જે પીએચટી, સીએમડીની આપણે વાત કરી. પરંતુ જીસીઆરટીની અંદર કેટલા ભાગ હોય છે? જીસીઆરટીની અંદર કેટલા ખાતા હોય છે? તો એની અંદર આટલા ખાતા છે. ઓકે, આપણે જોઈ શકીએ છીએ કે ટોટલ 9 વિભાગની અંદર જીસીઆરટીનું કામ કાર્યરત થતું હોય છે. તો એક છે શિક્ષકોને તાલીમ, અભ્યાસક્રમોની મૂલ્યાંકન, શૈક્ષણિક સંશોધન, આયોજન અને વહીવટ, વિજ્ઞાન અને ગણિત, માહિતી અને સંચાર ટેકનોલોજી, CTE એટલે કે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન, અને IASC ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન, પ્રકાશન અને ગ્રંથાલય. એટલે 4, 8 અને ટોટલ 9 જે છે એ 9 વિભાગ જીસીઆરટીના છે. અને જીસીઆરટી અંતર્ગત જે ડાયટ છે એની અંદર 7 બ્રાન્ચ છે. તો આપણે આ એક ડિફરન્સ સમજવો જરૂરી છે. સંસ્થાના હેતુઓ શું છે? આ તમામ માહિતી PDF તરીકે અહીં લિંક આપેલી છે, એની અંદર ઉપલબ્ધ છે. છતાં પણ આપણે એક ઓવરવ્યૂ લઈ લઈએ. શિક્ષણના દરેક સ્તર પર ગુણવત્તા સુધારવી, શૈક્ષણિક સંશોધન અને પ્રશિક્ષણ સહાય આપવી, ઘણી ડાયટ, સિટી, IASC, GTTC જેવી સંસ્થાઓને માર્ગદર્શન, શૈક્ષણિક સહાય, સૂચનો પૂરા પાડવા. ઓકે, તો આ બધી વસ્તુઓથી આપણે પરિચય સ્કીપ કરીએ છીએ. આપણે આને આ માહિતી તમે PDFમાં પણ વાંચી શકો છો. આગળ જેમ વાત કરી નાણાકીય સહાય કઈ રીતે મળે છે, તો નાણાકીય સહાય છે જીસીઆરટીને 6 પ્રકારના સ્ત્રોતમાંથી મળે છે. એક MHRD છે, કેન્દ્ર લેવલની સૌથી મોટી સંસ્થા, શિક્ષણ સંસ્થાની. મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ એન્ડ ડેવલપમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટેકનોલોજી, યુનેસ્કો, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એજ્યુકેશન, યુનાઇટેડ નેશન, UN ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. આટલી 6 સંસ્થાઓ જે છે એ જીસીઆરટીને નાણાકીય એટલે કે ફાઇનાન્શિયલ સપોર્ટ કરતી હોય છે. એનું જે હવે વહીવટી માળખું કઈ રીતનું છે, તો એક ડિરેક્ટરના હાથ નીચે, ડિરેક્ટર એટલે કે નિયામક, એડિશનલ ડિરેક્ટર, એમના હાથ નીચે સેક્રેટરી કામ કરતા હોય છે. સેક્રેટરીના હાથ નીચે રીડર હોય છે. અને એસ્ટાબ્લિશમેન્ટ માળખું એટલે કે બિલ્ડિંગની વાત છે. તો રેડર જે છે એમાં એની અંદર CNE એટલે કે એમના હાથ નીચે કઈ કઈ શાખાઓ છે, તો એક CNE એટલે કે કરિક્યુલમ એન્ડ ઇવેલ્યુશન, ICT, ઓકે, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ, પબ્લિકેશન્સ, CTE, IASC, મેથ્સ, સાયન્સ, ટીચર ટ્રેનિંગ, રિસર્ચ. આ બધું જે છે એ રીડર આના માટે અલગ અલગ રીડરો ફાળવેલા હોય છે જીસીઆરટી ખાતે, એસ્ટાબ્લિશમેન્ટ. ત્યાર પછી એડિશનલ ડિરેક્ટરના હાથ નીચે બીજો જે ભાગ છે પ્રોજેક્ટ ઓફિસર છે, એમના હાથ નીચે શું છે, તો PEC શાખા એમના હાથ નીચે છે. પછી આ જે છે એકાઉન્ટ અને એકાઉન્ટ બ્રાન્ચ આખી એક અલગ હોય છે. તો આ એનું વહીવટી માળખું છે. સ્ટેટ રિસોર્સ ગ્રુપની જે વાત આપણે કરી ચૂક્યા છીએ. ઓકે, તો SRG સભ્યોમાંથી નવતર શિક્ષકો કેટલા લેવાના છે એ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ. ત્યાર પછી વિષયવાર કઈ રીતે બાયફર્કેશન કરેલું છે, તો એની પણ અહીં વાત થયેલી છે. આ આપણે એની ઓફિશિયલ વેબસાઇટમાંથી આ ડેટા લીધેલો છે.
ક્લસ્ટર, હવે ક્લસ્ટર રિસોર્સ ગ્રુપની અંદર પહેલાં સીઆરજીની રચના પણ થતી હતી. હાલ સીઆરજીની રચના આપણે થતી હોય એવું આપણને ખ્યાલ નથી અને લગભગ થતી પણ નથી. એસઆરજીની રચના થતી હોય છે હમણાં જેની પરીક્ષા આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એસઆરજીની પરીક્ષા લેવામાં આવી હતી અત્યારે જે છેલ્લા એક્ઝામ થઈ સીસીસીની પરીક્ષા બાદ. તો સીઆરજીમાં શું હોય છે, કદાચ આ વિશે પણ કદાચ પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, શિક્ષણના કોઈપણ પ્રયોગો કે કોઈપણ જે પણ યોજનાઓ હોય ભલે અમલમાં હોય કે ના હોય તેના વિશે પ્રશ્નો તો પૂછાઈ શકે. જેમ કે એમએલએલ વિશે પૂછાતું હોય છે. 1995ની વાત છે, ક્ષમતા કેન્દ્રિત શિક્ષણ હાલમાં અમલમાં નથી. તો આ તમામ વસ્તુઓના પ્રશ્નો ગમે ત્યારે આપણને પૂછાઈ શકે. તો આપણે નોલેજ આપણને હોવું જરૂરી છે. તો એની રચના આપણે જોઈએ તો સીઆરજીમાં શું હતું તો ક્લસ્ટર રિસર્ચ ગ્રુપ, એટલે કે સીઆરસી લેવલે એક અલગ, જેમ એસઆરજીનું ગ્રુપ જીસીઆરટી બનાવતું હતું એમ સીઆરસી લેવલે એક સીઆરજી ગ્રુપ પણ બનાવવાનું થતું હતું. તો તેમાં શાળા સ્તરે ગુણાત્મક સુધારણા માટે તમામ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનોએ દરેક જૂથ માટે ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ તરીકે ઓળખાતા દરેક જૂથ માટે ક્લસ્ટર રિસોર્સ ગ્રુપ તરીકે ઓળખાતા 10 થી 15 સભ્યોના એક જૂથની રચના કરી છે. તેમાં નીચેના વ્યક્તિઓનો સમાવેશ થતો હોય છે: વિષયવસ્તુ નિષ્ણાંત, પદ્ધતિ નિષ્ણાંત, ટીએલએમ નિષ્ણાંત, અભિગમ નિષ્ણાંત, સમુદાય નિષ્ણાંત, નવતર અભિગમ. છેલ્લા 5 વર્ષથી તાલીમ અભિગમ અને પદ્ધતિમાં અમલ ફેરફારો કરેલા છે. હવે તાલીમ કાર્યક્રમો આવશ્યકતા આધારિત, ક્ષેત્ર આધારિત અને સંશોધન આધારિત હોય છે. ઓકે, એટલે વિશેષ કોઈ વાત નથી આમાં. પદ્ધતિની વાત કરી, કેટલી પદ્ધતિ છે? ક્રમિક પદ્ધતિ છે, દૂર અંતર પદ્ધતિ છે. જીસીઆરટીની તાલીમ પદ્ધતિના કેટલા પ્રકાર છે? તો 2 પ્રકાર છે. ક્રમિક પદ્ધતિ એટલે સ્ટેપ બાય સ્ટેપ, જેમાં કેઆરપી સ્ટેટ લેવલે, ત્યાર પછી આરપી તૈયાર થાય છે, એના નીચે એમટી તૈયાર થાય છે. આ ક્રમિક પદ્ધતિ. દૂર અંતર પદ્ધતિની અંદર વચ્ચે કોઈ પણ માધ્યમ નથી, સીધું કેઆરપી સ્ટેટ લેવલના અને ડાયરેક્ટ ટાર્ગેટેડ જૂથ, લક્ષ્યાંક જૂથ કયા હોય છે તો આપણે એ પણ જોઈ ચૂક્યા છીએ. સમર્થન યોગ્ય શૈક્ષણિક સહાયક શૈક્ષણિક સંસ્થાઓ. તો જીસીઆરટીને રાષ્ટ્રીય સ્તરે કઈ સંસ્થા મદદ કરે છે, રાજ્ય સ્તરે કઈ સંસ્થા મદદ કરે છે એની માહિતી છે. એમએચઆરડી, એનસીઆરટી, ન્યુપા, સીસીઆરટી, આઈડી સેલ એટલે કે વિકલાંગ માટેની જે સેલ છે, સેલેડ ફોર ઇન્ટિગ્રેટેડ ચિલ્ડ્રન, RIECIEFL. ઓકે, આ RI એટલે રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ભોપાલ ખાતે આવેલી છે. RIEFL હૈદરાબાદ ખાતે આવેલી છે. ત્યાર પછી રાજ્ય સ્તરની આટલી સંસ્થાઓ જે છે, નિયામક પ્રાથમિક શિક્ષણ, SSA, સમગ્ર શિક્ષા અભિયાન, યુનિસેફ, IIM, HM પટેલ ઇન્સ્ટિટ્યૂટ જે વલ્લભ વિદ્યાનગર ખાતે અંગ્રેજીની સંસ્થા છે. બરોડાની ECD LRC યુનિટ, બીએડ કોલેજો જે CTE અને IASE જે બીએડ કોલેજો છે, યુનિવર્સિટી ગુજરાતની, MS યુનિવર્સિટી, NGOs એટલે રાજ્યોની જે સંસ્થાઓ છે, આ તમામ સંસ્થાઓ સાથે જીસીઆરટી સારી રીતે ટાઈપ કરીને કાર્ય કરતું હોય છે. જીસીઆરટી અંતર્ગત અગત્યના પ્રોજેક્ટ કયા છે? તો એક ઇકો ક્લબ છે. ઇકો ક્લબ શું છે એના વિશે આપણે જાણીએ તો ઇકો ક્લબ શાળા સ્તરે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું એક એવું મંડળ છે જે પર્યાવરણ જાગૃતિ અને તંદુરસ્ત પર્યાવરણના નિભાવ માટે કાર્યરત છે. આપણને આના વિશે શિક્ષક મિત્રોને ખ્યાલ છે શાળા કક્ષાએ. તો આ જે પ્રવૃત્તિ છે જીસીઆરટીની સૂચનો અને એમના દિશા નિર્દેશન મુજબ આ પ્રોજેક્ટ આપણે કરીએ છીએ. વર્ષ 2006 દરમિયાન 4000 પ્રાથમિક શાળાઓ અને તમામ ડાયટ અને જીબીટીસી રાજપીપળા અને આરજીટી પોરબંદર ખાતે અજમાયશી ધોરણે ઇકો ક્લબ શરૂ કરવામાં આવેલી. ઓકે, આ એક ડેટા ખૂબ જરૂરી છે એટલા માટે આ પોઈન્ટ અહીં લીધો છે. 2006 દરમિયાન 4000 પ્રાથમિક શાળાઓમાં અને ડાયટમાં, અને એ રીતે 2006થી આની આ રીતે શરૂઆત થઈ હતી અને એમાં હકારાત્મક પ્રતિસાદ મળતા સન 2007માં સંખ્યા વધી પ્રાથમિક શાળાઓમાં ઇકો ક્લબની. અને ત્યાર પછી જીસીઆરટીએ પર્યાવરણ જાગૃતિના હેતુથી તમામ જિલ્લામાંથી પસંદ થયેલી વ્યક્તિઓ માટે સંસાધન અભિવ્યક્તિ તાલીમ કાર્યક્રમ પણ યોજેલો છે. એનું બ્રીફ છે. ઓકે, થોડું ઘણું માહિતી આમાં જોવાની છે, આપણે આખું નથી વાંચી રહ્યા, પરંતુ એક બ્રીફ આમાંથી લેવાનો છે. આ તમામ માહિતી આપ પીડીએફમાં મેળવી શકવાના છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વર્ષ 1986માં જાપાનમાં હિરોશીમા ખાતે અભ્યાસક્રમ સુધારણા ઉપર
એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડૉક્ટર ગુણવંત શાહે ગાંધી એન્ડ ગ્લોબલ પીસ પર એક પેપર રજૂ કર્યું હતું, જેમાં વૈશ્વિક 4 સમસ્યાઓ પરત્વે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેમાંની એક સમસ્યા એટલે કે પર્યાવરણ સાથે અસમતુલન, કુદરત સાથે હિંસા. પર્યાવરણ સમતુલનનો પ્રશ્ન એ આજે એક વૈશ્વ સમસ્યા છે. આ સંદર્ભે વર્ષ 2001માં એટલે 1986ની અંદર જાપાનના હિરોશિમા ખાતે શિક્ષણ અભ્યાસક્રમ સુધારણા ઉપર જે ચર્ચા હતી, એમાં આંતરરાષ્ટ્રીય પરિષદમાં ગુજરાતના ડૉક્ટર ગુણવંત શાહે આ એક રિસર્ચ પેપર મૂક્યું હતું. તેને ધ્યાનમાં લઈને વર્ષ 2001માં એક કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં પણ લોકજાગૃતિ, પર્યાવરણ માટે અને નેશનલ ગ્રીન કોર્પ્સનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. ભારતની સર્વોચ્ચ અદાલતે પણ આ પ્રકારની પર્યાવરણની પ્રવર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરીને તમામ પ્રકારના અભ્યાસક્રમોમાં પર્યાવરણને એક વિષય તરીકે દાખલ કરવા માટે હિમાયત કરી. ત્યાર પછી તેથી ભારત સરકારે દેશના તમામ જિલ્લાઓમાં ઇકો ક્લબની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એ સમયે આ અંતર્ગત રાજ્યની માધ્યમિક શાળાઓ આ ક્લબની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. કાર્યક્રમને વધુ વેગવાન અને અસરકારક બનાવવા માટે જીસીઆરટીના માધ્યમ દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ ત્યાર પછી એની સ્થાપના કરવામાં આવી. યુવાનોમાં પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયત્નોને વેગવંત કરવામાં તે ચોક્કસ મદદરૂપ થશે. એટલે સૌપ્રથમ આનો મૂળ શું છે? કોઈ પણ પ્રોજેક્ટ આવતા હોય છે અને એનું કાંઈ એની હિસ્ટ્રી હોય છે. તો આપણે જોયું કે 1986ની અંદર આ જે રિસર્ચ પેપર રજૂ થયું હતું, એના આધારે ભારત સરકારે 2001માં કોન્ફરન્સ કરી. ત્યાર પછી આપણો જે સુપ્રીમ કોર્ટ છે એને પણ આના વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી, અને ત્યાર પછી સૌથી પહેલાં માધ્યમિક શાળાઓમાં ઇકો ક્લબની કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ થયો હતો, અને ત્યાર પછી આપણી પ્રાથમિક શાળાઓ વર્ષોથી આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. હવે આગળ થોડી માહિતી છે. ઇકો ક્લબને લગતી જ માહિતી અહીં આપેલી છે, તો આપણે આ પણ જોઈ ચૂક્યા છીએ. શાળા દીઠ આના માટે ગ્રાન્ટ ₹500 ગ્રાન્ટ પણ આપણને આપવામાં આવે છે. હવે વાત કરીએ CTE અને IASEની. તો CTE શું છે? તો CTE અને IASE એ બીએડની ડિગ્રી આપતી હોય છે. અને ગુજરાતમાં હવે આજે CTE અને IASE આ જે કોલેજો છે એ રાજ્ય કક્ષાની સંસ્થાઓ છે. કોલેજ ફોર ટીચર એજ્યુકેશન ગુજરાતની અંદર CTE કેટલી છે? 8 CTE છે. એટલે 8 CTE કોલેજ ઓફ ટીચર એજ્યુકેશનની 8 સંસ્થા ગુજરાતમાં કાર્યરત છે. કઈ છે એ પણ મેં અહીં માહિતી આપેલી છે. અને ગુજરાતમાં 2 IASC સંસ્થા કાર્યરત છે. IASC એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન. આ ડેટા જે છે એ ખૂબ જ અગત્યના છે. આપણને ખ્યાલ હોવો જોઈએ. CTE અને IASC શું છે? તો બીએડની ડિગ્રી આપે છે પોતે. અને ગુજરાતમાં 8 સંસ્થા CTEની છે, 2 સંસ્થા IASCની છે. આ સંસ્થાઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધારા લાવવા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ સાથે એટલે GCRT સાથે કનેક્ટેડ પણ છે, અને સાથે સાથે બીએડની ડિગ્રી પણ તેઓ એનાયત કરી શકે છે. CTEના કાર્યો. તો CTE એટલે કે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન માધ્યમિક શિક્ષકો તૈયાર કરવા માટેના અધ્યાપન શિક્ષણ અભ્યાસક્રમો તૈયાર કરવા આ તેના કાર્ય છે. ટૂંકા ગાળાના નિશ્ચિત અભ્યાસક્રમો ઉપરાંત દર 5 વર્ષે ઓછામાં ઓછો એક વિષયલક્ષી તાલીમ અભ્યાસક્રમ સહિત સેવા અંતર્ગત શિક્ષકોના શિક્ષણ આયોજકો દ્વારા લાંબા ગાળાનો વિષયલક્ષી અને ટૂંકા ગાળાનો વિષયલક્ષી 3 થી 10 દિવસના સમયગાળાનો તાલીમ કાર્ય એટલે તાલીમો પણ યોજી શકે છે. માધ્યમિક શાળાઓ શાળા સંકુલો વૈયક્તિક શિક્ષકોને વિસ્તરણ સંસાધન સેવાઓ પૂરી પાડવી, શાળાએ શિક્ષણમાં પ્રયોગો અને નવીનીકરણ હાથ ધરવું. શાળાઈ શિક્ષણ એટલે 1 થી 10 ધોરણનું જે 1 થી 12નું શિક્ષણ છે. શૈક્ષણિક ક્ષેત્રના નવા વિષયો એટલે મૂલ્યલક્ષી શિક્ષણ, પસ્તી શિક્ષણ, શિક્ષણ ટેકનોલોજી, કોમ્પ્યુટર સાક્ષરતા, વ્યવસાય શાખા અને વિજ્ઞાન શાખા માટે તાલીમ અને સંસાધન સહાય પૂરી પાડવી. આ CTEના કાર્યો જોયા. IASCના કાર્યો પણ લગભગ એનાથી સરખા જ છે, ઘણો બધો કોઈ ડિફરન્સ છે નહીં. તો એનું અલગ શું કામ છે? તો વ્યવસાયિક મંડળોને સહાય આપવી, શિક્ષકો માટે તૈયાર કરવાની કામગીરીમાં સામાજિક સહભાગિતાને પ્રોત્સાહન આપવું. ઉપરના કાર્યો ઉપરાંત આ સંસ્થાઓ નીચેની કામગીરી કરશે. પ્રારંભિક શિક્ષણ કેળવણીકારો તૈયાર કરવાના હેતુથી પ્રારંભિક શિક્ષક અધ્યાપનના કાર્યક્રમ ગોઠવવા. પ્રારંભિક અને માધ્યમિક શિક્ષક કેળવણીકારો, માધ્યમિક શાળાના આચાર્યો, માધ્યમિક શાળાઓના નિરીક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓ વગેરે માટે સેવા અંતર્ગત અભ્યાસક્રમોનું આયોજન. શિક્ષકોના શિક્ષણમાં અંતિમ કાર્યક્રમો,
આંતરવિદ્યા શાખાકીય પ્રકારના એટલે કે શિક્ષણ અને આર્થિક વિકાસ વિજ્ઞાન, શૈક્ષણિક મનોવિજ્ઞાનના શિક્ષણમાં અગ્રિમ કક્ષાનું સૈદ્ધાંતિક, પ્રાયોગિક અને પ્રાયોગિક સંશોધન કરવું એના કાર્યો છે, લગભગ સમાન છે. હવે આપણે જગતની માહિતી એ છે કે IASC ગુજરાતમાં કેટલી છે? તો 2 સંસ્થા ગુજરાતમાં કાર્યરત છે. એ કઈ કઈ છે? તો આના વિશે લગભગ મોટાભાગના મિત્રોને ખ્યાલ નથી. તો એક તો ગુજરાત વિદ્યાપીઠ જે છે એ પોતે જ એને IASCનું સ્ટેટસ આપેલું છે, જે અમદાવાદ ખાતે આવેલી છે, શિક્ષણ મહાવિદ્યાલય તરીકે ઓળખાય છે. અને એક MS યુનિવર્સિટી, એટલે ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ અને MS યુનિવર્સિટી, તો એની અંદર IASE સંસ્થા કાર્યરત છે, જે GCERT સાથે સંકલનમાં છે. ગુજરાત વિદ્યાપીઠની શિક્ષણ મહાવિદ્યાલયને IASCનો દરજ્જો મળ્યો છે. અને MS યુનિવર્સિટીનો જે વિભાગ છે શિક્ષણ અને સાયકોલોજી, એટલે કે એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ડિપાર્ટમેન્ટને IASCનો દરજ્જો મળ્યો છે. CTE કેટલી છે? તો CTE આપણે જોઈએ છે કે 8 સંસ્થા કાર્યરત CTE. ઓકે, પોરબંદરમાં છે RJ ટીચર્સ, મોડાસાની BD શાહ કોલેજ ઓફ એજ્યુકેશન, નવસારીની શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, સુરતની BT ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, ભાવનગરની GS સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરની MB પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, નવરંગપુર અમદાવાદની HG ટીચર્સ કોલેજ, પાટણની LNK કોલેજ ઓફ એજ્યુકેશન કોલેજ. આ સંસ્થાને CTEનો દરજ્જો આપેલો છે. CTE એટલે કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન. હવે CTE અને IASCના ક્ષેત્ર વિસ્તાર શું છે? તો હવે આપણને ખબર CTE તો 8 જ છે, તો એ 8 સંસ્થાઓ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ કવર કરે છે. ઓકે, તો ભાવનગરનું જે CTE છે એના અંતર્ગત ભાવનગર, અમરેલી આવી જતું હોય છે. પાટણ જે છે એ 3 જિલ્લા પાટણ, મહેસાણા, ભુજ કવર કરે છે. ઓકે, તો આ બધા ડેટા અમે મૂકેલા છે PDFની અંદર. આખા વિડીયોનું જે છે PDF એ મૂકેલું છે, તમે શાંતિથી તેનો અભ્યાસ કરી શકો છો. અહીં તમામ માહિતી વાંચવાનો કોઈ મતલબ નથી. ઓકે, ઓવરવ્યૂ આપણે કરી શકીએ. વલ્લભ વિદ્યાનગર જે છે એમાં આણંદ, ખેડા, પંચમહાલ સમાવેશ થઈ જાય છે. ઓકે, તો બાયફર્કેશન કરેલા છે. એ પ્રમાણે IASC જે છે તો એની અંદર પણ તમામ જિલ્લાઓનું બાયફર્કેશન કરેલું છે. ઓકે, ત્યાર પછી પ્રાથમિક શિક્ષણ માટેનું સૌથી અગત્ય અને સૌથી પ્રિય મેગેઝિન જીવન શિક્ષણ. આપણને તમામ શિક્ષક મિત્રોનું આ પ્રિય મેગેઝિન છે. આપણા શિક્ષણ ક્ષેત્રનું હૃદય પણ એને આપણે કહી શકીએ. તો એની શરૂઆત ક્યારે થઈ હતી? 1862થી જીવન શિક્ષણની શરૂઆત થઈ હતી, પરંતુ એનું નામ જીવન શિક્ષણ નહોતું. 1862માં GCERTએ આ જે મેગેઝિન શરૂ થયું તો એનું નામ શાખાપત્ર શિક્ષક હેઠળ જીવન શિક્ષણની શરૂઆત થઈ હતી. ત્યાર પછી એનું નામ જીવન શિક્ષણ થયું. ભારતમાં 1 સદી બાદ સ્વાતંત્ર્ય કાળમાં રાજ્ય શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને શાખાપત્રને જીવન શિક્ષણનું નવું શીર્ષક આપવામાં આવ્યું. હાલ GCERT આ માસિકનું પ્રકાશન કરે છે. ઓકે, એમાં સરસ શિક્ષણની પ્રાચીન અને પ્રવર્તમાન પ્રણાલીઓ, ગુણાત્મક સુધારાઓ, નવતર પ્રયોગો, પ્રણાલીઓ ઉપર સારા એવા લેખો પ્રસિદ્ધ થતા હોય છે. શિક્ષણ વિભાગની તમામ માહિતી, ત્યાર પછી બાયસેગના ટાઈમ ટેબલ, નવીન શૈક્ષણિક પદ્ધતિઓ વગેરે વિશે ખૂબ જ સારા એવા લેખો આવતા હોય છે. એનું લવાજમ શું હોય છે? તો પ્રાથમિક શાળાઓ માટે આ મેગેઝિન બિલકુલ મફત છે. તમામ શાળાઓમાં વિનામૂલ્યે આ પહોંચી જાય છે. અને અન્ય વ્યક્તિ માટે એનું જે લવાજમ છે એ વાર્ષિક ₹100 છે. બાળમેળો પણ GCERT દ્વારા થતો ખૂબ અગત્યનો છે. આની અંદર કોઈ એવા ડેટા નથી જે આપણે જાણવા જરૂરી છે, કેમ કે એના વિશે આપણને ઘણી બધી માહિતી છે. ઓકે, એના અંતર્ગત ડાયટનો સમાવેશ થાય છે. તો ડાયટ વિશે આપણે માહિતી મેળવી છે, છતાં પણ થોડું એક નાની માહિતી અહીંયા લઈ લઈએ. તો શિક્ષકોના અધ્યાપન પર રાષ્ટ્રીય શિક્ષણની યોજનાઓ અનુસાર શિક્ષકોના અધ્યાપનના પુનર્નિર્માણ અને પુનર્ગઠનની કેન્દ્રીય પુરસ્કૃત યોજના ઓક્ટોબર 1887માં મંજૂર કરવામાં આવી. યોજનામાં 5 પૈકી એક ઘટક તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો સમાવેશ થતો હતો. યોજના વિશેની કેટલીક વિગતો પરિશિષ્ટ 2માં પણ જોઈ શકાય છે. તો ડાયટ ઘટકનો અમલ કરવા માટે ઢાંચારૂપ માર્ગદર્શિકાઓ ઓક્ટોબર 1987માં દરેક રાજ્યોને પરિપત્રિત કરવામાં આવેલી અને તેના અમલીકરણ માટે આધારરૂપ બનતા પરિપત્રો ત્યારબાદ પાઠવેલા. 1989 સુધી દેશમાં કુલ 216 ડાયટ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની સ્થાપના માટે યોજના હેઠળ કેન્દ્રીય સહાય મંજૂર કરવામાં આવી હતી.
પરિશિષ્ટ 3થી તારીખ 31/3/89ની સ્થિતિ મુજબની પ્રારંભિક અને પ્રૌઢ શિક્ષણના ક્ષેત્રમાં મહત્ત્વના અન્ય નવતર પગલાઓની પ્રગતિની સંક્ષિપ્ત માહિતી મળે છે. ઓકે, હવે એક આ જિલ્લા જીસીઆરટી અંતર્ગત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ થતો હોય છે. આપણે બધા જોઈએ છીએ કે બાયસેક સ્ટુડિયો ઉપર જે આપણે પાઠ નિહાળીએ છીએ આપણે ચેનલ ઉપર, તો એ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમનો ભાગ છે. એના હેતુઓ શું છે એનાથી પણ આપણે પરિચિત છે. વર્તમાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુણવત્તાસભર શિક્ષણ આપવું આ એનો ઉદ્દેશ્ય છે. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી તેમજ અન્ય મહત્ત્વના વિષયના લેસન પ્રસારિત કરવા. ઓકે, જ્યાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી વિષયના શિક્ષકોની ઘટ હોય ત્યાં બાળકોને શિક્ષણના અભાવમાં કચાશ ન રહે તે માટે દૂરવર્તી શિક્ષણ એટલે કે ટીવીના માધ્યમ દ્વારા આપણા જ પ્રાથમિક શાળાના શિક્ષકો અને આપણા જ પ્રાથમિક શાળાના બાળકો સ્ટુડિયોમાં જતા હોય છે. એનું સિલેક્શનની પદ્ધતિ અલગથી હોય છે અને એ દ્વારા કોઈ શાળાની અંદર કોઈ શિક્ષકની ઘટ હોય તો તેની કચાશ જે તે શાળાને ના રહે એ માટે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ થતો હોય છે. ઓકે, આ યોજના વિશે જો થોડી વાત જાણીએ તો આ કાર્યક્રમ 6 થી 8 ધોરણના બાળકો માટે પ્રસારિત કરવામાં આવે છે. ઓકે, આ પણ એક પ્રશ્ન છે. દૂરવર્તી શિક્ષણ જે છે એ કયા ધોરણના બાળકો માટે છે? તો ધોરણ 6 થી 8ના બાળકો માટે આ કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. જુલાઈ 2013થી ફેબ્રુઆરી 14 દરમિયાન શાળાઓમાં રજાના તેમજ વેકેશનના દિવસો બાદ કરતાં કુલ 104 દિવસો કાર્યક્રમનું પ્રસાર કરવામાં આવ્યું. આ ખૂબ જ જૂનો ડેટા છે. ઓકે, મંગળવારે ગણિતનું પ્રસારણ કરવામાં આવે છે, બુધવારે વિજ્ઞાન, ગુરુવારે સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી અને હિન્દી. ઓકે, લોકડાઉન પછી આ તમામ કાર્યક્રમ અને એના ટાઈમ ટેબલ ચેન્જ થઈ ચૂક્યા છે, કેમ કે ત્યાર પછી ઘેર બેઠા શિક્ષણ આપવાનું હતું તો એનું આખું બાયફર્કેશન પણ અલગથી થયું હતું. આમ સપ્તાહમાં 4 દિવસ તેનું પ્રસારણ કરવામાં આવે છે. નોર્મલી આ રીતે આ દૂરવર્તી શિક્ષણ કાર્યરત હોય છે. પ્રત્યેક દિવસે બપોરે 2:30 થી સાંજે 5 વાગ્યા સુધી પ્રસારણનો સમય રાખવામાં આવ્યો હતો. પ્રથમ તાસ ધોરણ 6 માટે, બીજો ત્રાસ ધોરણ 7 માટે અને ત્રીજો ત્રાસ ધોરણ 8 માટે. આ જે છે આ ડેટા ખૂબ જ અગત્યનો છે. ઓકે, 2:30 વાગ્યાથી 5 વાગ્યા સુધી એનો પ્રસારણનો સમય હોય છે. પહેલું જે તાસ છે ધોરણ 6 માટે, બીજો તાસ ધોરણ 7 માટે અને ત્રીજો તાસ ધોરણ 8 માટે. આ આપણે યાદ રાખવું ખૂબ જરૂરી છે. સાયન્સ ફેરથી આપણે પરિચિત છીએ, જે જીસીઆરટી એ ફાઇનલ લેતું હોય છે. સીઆરસી લેવલથી કરીને બ્લોક લેવલે, ત્યારબાદ સ્ટેટ લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે અને ત્યાર પછી સ્ટેટ લેવલે સાયન્સ ફેર થતો હોય છે. ત્યાંથી નેશનલ લેવલે પણ આકૃતિઓ જતી હોય છે. તો એનસીઈઆરટી નવી દિલ્હી વર્ષ 1971થી દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરે છે. ઓકે, તો આની શરૂઆત કઈ રીતે થઈ તે માટે કઈ રીતે આપણે આ ઉજવીએ છીએ? તો એનસીઈઆરટીએ 1971થી સાયન્સ ફેર રાષ્ટ્રીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવાનું શરૂ કર્યું. તે વર્ષ 1988થી બાળકો માટે જવાહર નહેરુ વિજ્ઞાન પ્રદર્શન તરીકે ઓળખાય છે. આ આપણે યાદ રાખવું જોઈએ. એનસીઈઆરટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવા માટે છે. શા માટે એનું આયોજન કરવા માટે છે હું વિગત વાંચતો નથી, કેમ કે આપણને આ બધું ખ્યાલ હોય છે. ઓકે, તો આ એના ડેટા છે કે સીઆરસી લેવલે કેટલા થઈ ચૂક્યા છે. ઓકે, આ ડેટામાં ઘણા બધા ફેરફારો પણ આવી ચૂક્યા છે. ઓકે, આ કક્ષા છે સીઆરસી લેવલે, ત્યાર પછી બીઆરસી લેવલે, ઓકે, ડિસ્ટ્રિક્ટ લેવલે, ઝોન લેવલે, સ્ટેટ લેવલે. ક્યારેક એવું બનતું હોય છે કે ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ લેવલ પૂરો થાય છે તો એ પછી અમુક જિલ્લાઓ ભેગા કરે છે, પછી સ્ટેટ લેવલે થાય છે. આવું પણ બની ચૂક્યું છે. ઓકે, પછી જે મૂલ્યાંકનનું જે ફોર્મેટ છે, મૂલ્યાંકન માટેની તાલીમ પણ જીસીઆરટી દ્વારા આપેલી છે. મૂલ્યાંકનના પત્રકો પણ જીસીઆરટીએ નક્કી કરેલા છે. એ પ્રમાણે મૂલ્યાંકન થતું હોય છે. એટલે કે જીસીઆરટી દ્વારા શિક્ષણની તમામ જે પણ નિર્ણયો છે અને જે પણ પરિપત્રો ફોર્મેટ નક્કી કરે છે તો જીસીઆરટી નક્કી કરે છે. હાલ આપણી શાળાઓમાં એસસી પદ્ધતિ મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં છે, એટલે કે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન. તો એની અંદર એથી લઈને એફ સુધીના પત્રકો છે. પત્રક એ જે છે, ઓકે, પત્રક એ પ્રગતિ પત્રક જે છે એ રચનાત્મક પત્રક તરીકે ઓળખીએ છીએ. પત્રક બી વ્યક્તિત્વ વિકાસ તરીકે ઓળખીએ છીએ. પત્રક સી જે છે પરિણામ પત્રક તરીકે ઓળખીએ છીએ. D1 એટલે કે ધોરણ 1નું પ્રગતિ પત્રક, D2 એટલે ધોરણ 2નું પરિણામ પત્રક, D3 એટલે ધોરણ 2નું પ્રગતિ પત્રક, D4 એટલે ધોરણ 2નું પરિણામ પત્રક. પત્રક ઈ જે છે એ એનું બાળક ધોરણ 1થી દાખલ થાય
તો ત્યાંથી લઈને ધોરણ 8 સુધી આ પત્રક એની સાથે પત્રક બી જે તે વિદ્યાર્થીએ પોતાની સાથે રાખવાનું હોય છે. અને ધોરણ એટલે એનું નામ જે છે શાળાકીય સંગ્રહિત વિકાસાત્મક પત્રક એનું નામ છે. પત્રક એફ જે છે એ જે છે પ્રગતિ પત્રક છે. ધોરણ 3 થી 8ના નમૂના એ પત્રક એફની અંદર આપેલા છે. હવે આપણે જોઈએ પ્રગતિ પત્રક એક કેવું હોય છે, તો એ રચનાત્મક પત્રક છે, આ પ્રમાણે હોય છે. આપણને ખ્યાલ છે છતાં પણ આ ડેટા આપણે ભૂલી જતા હોઈએ છીએ પરીક્ષામાં. પત્રક બી વ્યક્તિત્વ વિકાસ પત્રક છે 3 થી 8નું. પત્રક સી જે છે એ શાળાકીય સર્વગ્રાહી પરિણામ પત્રક છે. એમાં તમામ વિદ્યાર્થીઓની માહિતી આવતી હોય છે. અને આ જે ફોર્મેટ છે ધોરણ 3 થી લઈને 8નું હોય છે. ત્યારબાદ D1 જે છે, D1 એ ધોરણ 1નું પ્રગતિ પત્રક, D2 જે છે એ ધોરણ 1નું જ, D1 અને D2 એ ધોરણ 1ની માહિતી છે, D3 અને D4 એ ધોરણ 2ની માહિતી છે. D1 હોય તો પેલું પ્રગતિ પત્રક, D2 છે તો પરિણામ પત્રક. પ્રગતિ પત્રકમાં વિદ્યાર્થીનો વ્યક્તિગત રેકોર્ડ, જ્યારે પરિણામ પત્રકમાં આખા વર્ગનો રેકોર્ડ. D3 એટલે ધોરણ 2નું પ્રગતિ પત્રક અને D4 એટલે ધોરણ 2નું આખા વર્ગનું પરિણામ પત્રક. ઓકે, હવે આપણે થોડા પ્રશ્નો જાણીએ કે જે જીસીઆરટી અંતર્ગત પૂછાયેલા છે. તો SI એટલે કે સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનની સ્થાપના ગુજરાતમાં ક્યારે થઈ હતી? તો વર્ષ 1962માં. વર્ષ 1962માં સ્થપાયેલ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનને 1988માં શિક્ષણ વિભાગના ઠરાવથી કયું નામ આપવામાં આવ્યું છે? તો SERT અથવા GCRT. સૌપ્રથમ જીસીઆરટીનું વડું મથક કયા શહેર ખાતે હતું? અમદાવાદમાં. કયા વર્ષથી જીસીઆરટીને અમદાવાદથી ગાંધીનગર ખાતે લઈ જવામાં આવી? વર્ષ 1997માં. કઈ તારીખથી જીસીઆરટી સેક્ટર 12 ગાંધીનગર ખાતે નવા બંધાયેલા બિલ્ડિંગમાં શરૂ થયેલ છે? તો 21 ઓગસ્ટ 2005થી. સેક્ટર 12 ગાંધીનગર ખાતે આવેલ જીસીઆરટીના નવા બિલ્ડિંગનું નામ શું છે? વિદ્યા ભવન. જીસીઆરટી દ્વારા કયું સામાયિક પ્રસિદ્ધ કરવામાં આવે છે? જીવન શિક્ષણ. જીસીઆરટીના વડા કોણ હોય છે? જીસીઆરટીના જે વડા હોય છે નિયામક હોય છે જીસીઆરટીના. જીવન શિક્ષણનું મૂળ નામ શું હતું? શાળાપત્ર. ઓકે, તો ક્યાંક એનું શાળાપત્ર પણ હોય છે અથવા શાખાપત્ર હોય છે. ખરેખર એનું નામ જે છે શાખાપત્ર હતું. જીવન શિક્ષણનું વાર્ષિક લવાજમ કેટલા રૂપિયા છે? ઓકે, 75 રૂપિયા હતું અને હાલ એના 100 રૂપિયા થયેલા છે. શાળાઓ માટે એનું કોઈ લવાજમ નથી. ધોરણ 1 થી 8ના અભ્યાસક્રમ અને મૂલ્યાંકન સંબંધી કામગીરી જીસીઆરટીની કઈ શાખા કરે છે? તો જીસીઆરટીની CQE શાખા એટલે કરિક્યુલમ એન્ડ એજ્યુકેશન. ઓકે, વચ્ચે CQE જે છે કરિક્યુલમ ક્વોલિટી એન્ડ એજ્યુકેશન, આ શાખા જે અંતર્ગત અભ્યાસક્રમ અને મૂલ્યાંકનની કામગીરી થતી હોય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના પત્ર વ્યવહારની કામગીરી કોણ કરે છે? જીસીઆરટીની અંદર આ કામ અધિક નિયામક શ્રી એટલે કે એડિશનલ ડિરેક્ટર શ્રી કરે છે. IED સેલ એટલે કે ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ ચિલ્ડ્રનને સ્પર્શતી શૈક્ષણિક તાલીમ અને સંશોધનને લગતી તમામ બાબતો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી કોની હોય છે? ડેપ્યુટી. ઓકે, નાયબ ડેપ્યુટી ડિરેક્ટર શ્રીની, નાયબ નિયામક શ્રી જીસીઆરટીની. વસ્તી ગણતરીને લગતી શૈક્ષણિક અને વહીવટી તાલીમ અને હિસાબ શાખાને લગતી તમામ કામગીરી કોણ કરે છે? પ્રોજેક્ટ અધિકારી, નાયબ નિયામક વસ્તી શિક્ષણ. જીસીઆરટીની કાર્યવાહક સમિતિ એટલે કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કુલ કેટલા સભ્યો હોય છે? 18 સભ્યો હોય છે. જીસીઆરટીની ગવર્નિંગ બોડીમાં અધ્યક્ષ પદે કોણ હોય છે? ગવર્નિંગ બોડીની અંદર એના અધ્યક્ષ મુખ્યમંત્રી શ્રી હોય છે. અને ગવર્નિંગ બોડીમાં નાયબ અધ્યક્ષ પદે કોણ હોય છે? તો શિક્ષણ મંત્રી હોય છે. જીસીઆરટીની ગવર્નિંગ બોડી એટલે કે કાર્યવાહક સમિતિમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી સહિત કુલ કેટલા સભ્યો હોય છે? 20 સભ્યો હોય છે. એટલે આપણે અગાઉ આ વાત કરી કાર્યવાહક સમિતિમાં કુલ કેટલા હોય છે. ઓકે, તો કાર્યવાહક સમિતિ એ જ ગવર્નિંગ બોડી છે. એની અંદર 18 સભ્યો હોય છે, પરંતુ જો એની અંદર મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીનો સમાવેશ કરીએ તો કુલ સભ્યો જે થાય છે એ 20 સભ્યો થાય છે. થેન્ક યુ મિત્રો. ખૂબ જ ઘણા બધા ડેટા અને મહેનત કરીને તમામ પ્રકાશનો વેબસાઇટમાંથી માહિતી તમને પીરસવાની પ્રયત્ન કર્યો છે. થેન્ક યુ વેરી મચ.